એટલે એ પણ ફૂલ બાકાજી કહો પણ ફૂલ બાકાજી કે ચાલુ છે હા જો આ કઈ ગાડી કહેવાય થોડુંક કોમેન્ટમાં જણાવજો જો લખેલું કુળદેવી સાઉન્ડમાં હેલો યુટ્યુબ ફેમિલી તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા બ્લોગની અંદર. તો તમે બધા કેમ છો? બધા મજામાં દેશો અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. અને આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે, 10 વાગી ગયા છે અને ઘણા સમય બાદ આજ મારો બ્લોગ આવ્યો છે. અને ત્યારે આપણે રામાપીરના મંદિરે બ્લોગ ચાલુ કર્યો છે. રામાપીરના દર્શન કરવા આવ્યો છું, તો હાલો તમને દર્શન કરાવરાવું. અને જો વ્યૂ જો કેવું મસ્ત છે. તો કાંઈ નહીં, હાલો બ્લોગની અંદર બનાવી રહ્યો અને રામાપીરના દર્શન કરી લેવી. દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે આવડ મંદિરે, આવડમાંના દર્શન કરવા. તો બ્લોગ કન્ટિન્યુ બનાવી રહ્યો, તો આવડ મંદિરે જઈને તમને મળું. આપણે આવી ગયા છીએ આવડ મંદિરે, તો હાલો આવડ મંદિરે આવડમાંના દર્શન કરી લો. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આવડ મંદિરે દર્શન કરી લીધા છે આવડમાં. આપણે જવાનું ભારતીજીની દેરીએ, તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ના જઈને મળું. અત્યારે આવડ મંદિરથી દર્શન કરીને આવ્યા છે, ત્યારે ભારતીજીની દેરીએ આવ્યા છીએ. તો હાલો તમને દેખાડું. જો વ્યૂ કેવો મસ્ત છે, બધી બાજુ ઝાડવા ઝાડવા. તો કાંઈ ને હાલો ભારતીજીના દર્શન કરી લઈએ અને તમને કરાવું દર્શન. આપણે ભારતીજીના દર્શન કરી લીધા છે અને આપણે જઈએ ઘડીક બહાર. તો હાલો બહાર જો અહીંયા કામ ચાલુ છે રોડનું. હાલો તમને રોડનું કામ એ દેખાડું. જો આપણે જો બહાર આવ્યા છીએ, જો આ બધું ખોદી નાખ્યું છે. જો ઓલ પર સામે કપસા છે, રેતી છે. જો સામે કામ ચાલુ છે માલ બનાવવાનું. કાંઈ નહીં, હાલો આપણે ઘરે જઈશું, ઘરે જઈને મળું. વાગી ગયા છે 6 વાગી ગયા છે અને બપોરે સૂઈ ગયો હતો, એટલે મેં કાંઈ પછી બ્લોગ બનાવ્યો નહોતો. પછી જાગ્યો ત્યારે વરસાદ પડતો હતો અને અત્યારે વરસાદ બંધ પડ્યો છે. અને અત્યારે જો વ્યૂ જો તમે કેવો નજારો છે. આને શું કહેવાય જરાક કોમેન્ટમાં કહેજો, મને નથી ખબર એને શું કહેવાય. તો જરાક કોમેન્ટમાં જણાવજો તમને ખબર હોય તો. જો વ્યૂ જો કેવા મસ્ત વાદળ છે બધી બાજુ. આ કેવું મસ્ત લાગે. તો કાંઈ નહીં, હાલો હવે બ્લોગમાં બનાવી રહ્યો. હજી દીવા કરવાના છે, દીવા કરીને હવે તમને મળું. એટલે અત્યારે આપણે જો આટો મારવા જતા હતા અને પાળેથી હાલતો હતો. અને જો આ બધા છોકરા, શું કરો તમે? એટલે એ પણ ફૂલ બાકાજી કહો પણ ફૂલ બાકાજી કે
જો ફૂલ બાકાજી કે ગારો વારો બધું ઉડાડે છે. હા જો એટલે એક પરમ દિવસનો એક બ્લોગ છે એ તે આજ નાખી દઉં છું આની અંદર ક્લિપમાં, તો જોઈ લીજો પહેલાં. યુટ્યુબ ફેમિલી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તમે બધા કેમ છો? બધા મજામાં દેશો અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે આપણે 12 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને આજ આવી ગયા છે આપણે બરવાળા આ ટેમ્પો રિપેર કરાવવા. અને અત્યારે જો RMD માવો લઈને જાઉં છું. હાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને તમને દેખાડું. જો આપણો ટેમ્પો અહીંયા પડ્યો છે, ટેમ્પો પડ્યો છે હવે રિપેર કરે છે. તો હાલો તમને દેખાડું અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અત્યારે જો આપણે ટેમ્પોનું કામ હાલે છે. જો કલશ કટોરોનું કામ ચાલુ છે. અને હા જો આ કઈ ગાડી કહેવાય થોડુંક કોમેન્ટમાં જણાવજો. અને જો લખેલું કુળદેવી સાઉન્ડમાં, કેટલાની કુળદેવી સાઉન્ડમાં છે જરા કોમેન્ટમાં જણાવજો. અને આ કઈ ગાડી છે એ તે કોમેન્ટમાં કહી દીજો. જો આપણો ટેમ્પરનું છે તો કાંઈ રોગમાં કન્ટિન્યુ બનાવી દઈશું. આગળનું તમને જે દેખાડું. એટલે અત્યારે આપણો ટેમ્પો થઈ ગયો છે કમ્પ્લેટ અને ઓલા ભાઈ જો આટો મારીને આવ્યા છે. તો આગળ દેખાડું. જો આ ભાઈ આવે છે ટેમ્પો લઈને. તો કાંઈ ને હાલો ઘરે જઈને તમને મળું. પેલો આપણો ટેમ્પો થઈ ગયો છે કમ્પ્લેટ અને આપણે જવાનું છે ઘરે. તો હાલો તમને ઘરે જઈને તમને મળું. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. આશા છે તમને આજનો વિડીયો ગમ્યો હોય છે. તો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન કરી નાખજો. જેથી કરીને મારો વિડીયો તમને ગમે ત્યારે ચડાવવું તો તમારે પહેલો આવે. અને મળું બીજા બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને બાય બાય.